जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 9मा श्लोकमां आपणे छेल्ले जोयुं हतुं, भगवाने अर्जुनने दिव्य चक्षु आप्या અને એ દિવ્ય ચક્ષુ વડે અર્જુને ભગવાનનું કેવું રૂપ જોયું એમનું વર્ણન પહેલેથી દિવ્ય ચક્ષુ જેમને પ્રાપ્ત થયા છે, વેદવ્યાસજીની પરમ કૃપાથી સંજયને જે દિવ્ય ચક્ષુ મળ્યા છે, એમનાથી સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે કે ભગવાને કેવી રીતથી આ અર્જુનને કેવું રૂપ બતાવ્યું. આપણે છેલ્લે જોયું હતું કે એવમ ઉક્તવા તતઃ રાજ મહાયોગેશ્વર હરિ દર્શિયામાસ પાર્થાય પરમ રૂપમ ઐશ્વર્યમ. એક તો સંજયે ધૃતરાષ્ટ્રને વર્ણન કરતી વખતે ભગવાન માટે એક વિશેષણ વાપર્યું કે મહાયોગેશ્વરમ, અને એમાંય પાછું રાજન મહાયોગેશ્વર. અર્જુને એકલું ખાલી યોગેશ્વર શબ્દ કીધું હતું, અહીંયા મહાયોગેશ્વર. અર્જુને રૂપમ ઐશ્વર્યમ કીધું હતું, અને અહીંયા સંજયે ધૃતરાષ્ટ્રની મોઢે પરમ રૂપમ ઐશ્વર્યમ એવો શબ્દ વાપર્યો યાર. અને હવે અર્જુન જ્યારે ભગવાનના દર્શન કરે છે, વિશ્વરૂપ દર્શન કરે છે, ત્યારે એમણે સૌથી પહેલા શું જોયું, ભગવાનનું કેવું રૂપ હતું, એ અહીં 10મા શ્લોકથી શરૂ થાય છે કે અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્ય આભરણમ અને દિવ્યમ અનેક ઉદ્યત આયુધમ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે ભગવાને કેવું રૂપ બતાવ્યું એમનું વર્ણન કરતા પહેલા કહે છે કે અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ. અનેક વક્ત્ર જેમના અનેક મુખ, પછી નયનમ અને નેત્રો છે, જેમના અનેક મુખ અને અનેક નેત્રો છે. વિશ્વરૂપ દર્શન બતાવતા પહેલા ભગવાને એવું કીધું કે મારા શરીરના એક અંશમાં તું જો. હવે જો શરીરના એક અંશમાં જોવાનું કીધું છે તો ભગવાને ઝાઝા મુખ ધારણ નથી કર્યા, પણ જે કોઈ એક અંશમાં, માની લ્યો કે એમના ખભા ઉપર જોવે છે, ઉદરમાં જોવે છે, કે પછી મોઢામાં જોવે છે, જે કોઈ જગ્યાએ, ત્યાં અર્જુનને શું દેખાય છે? અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શન, જેમના અનેક મુખ અને નેત્રો છે, અનેક પ્રકારના અદ્ભુત દર્શન છે, અનેક અદ્ભુત દર્શનમ અનેક પ્રકારના અદ્ભુત દર્શન છે, અને અનેક દિવ્ય આભરણમ અનેક દિવ્ય આભૂષણો છે, અને દિવ્યમ અનેક ઉદ્યત આયુધમ, અને એમના હાથમાં જે આયુધ છે, હથિયારો છે, એ અનેક દિવ્ય આભૂષણો છે. પણ એમાં પાછું ચોખવટ કરી ઉદ્યત એટલે કે ઉગામેલા, મારવા માટે તત્પર કરેલા, જેમ ઉગામેલા આયુધ્ય હોય એવા દિવ્ય આભૂષણો પણ તેમણે ધારણ કર્યા છે. એટલે 10મા શ્લોકમાં ભગવાનના અનેક મુખ છે, નેત્રો છે, અનેક અદ્ભુત દર્શન છે, પછી એમના આભૂષણો એ પણ દિવ્ય છે, અને ઉગામેલા હથિયારો છે દિવ્ય છે, એવું સંજયે ધૃતરાષ્ટ્રની કહે છે એમ. હવે અનેક વક્ત્ર નયનમ, હવે વિરાટ રૂપ જ્યારે ભગવાનના વિરાટ રૂપ પ્રગટ કરે છે, એમાં જેટલા પણ મુખ દેખાય છે, કેમ કે ભગવાને કીધું હતું કે તું ઇહ એકસ્થમ ચચરાચરમ, આ એક સ્થળ ઉપર તું ચર અને અચર સૃષ્ટિને જો એમ. હવે એ ચર અને અચર સૃષ્ટિમાં બધા જ જીવાત્માઓ એમાં આવી જાય છે, અને જે જગ્યાએ બધા જીવાત્માઓ જોવે છે તો એ જીવાત્મા છે કે નહીં ખબર કેમ પડે? તો કે એના મુખ ઉપરથી. તો અર્જુનને અનેક મુખ દેખાય છે, અનેક વક્ત્ર, એમને હાથી છે, ઘોડા છે, ગાય છે, બધા જ પ્રકારના, શ્વાન છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, ચચરાચર સૃષ્ટિના જેટલા મુખ છે ને એ બધા એમને દેખાય છે. એટલે અહીં લખ્યું અનેક વક્ત્ર, જે કોઈ ચર સૃષ્ટિ છે એ બધા જ જીવો ભગવાનના શરીરના કોઈ એક અંગમાં એમના એને મોઢા દેખાણા કે ભાઈ આ
ચકલી છે, આ પોપટ છે, આ મોર છે, આ છે, તે છે, આ છે, ફલાણું છે, તે, આ બધી જ વસ્તુ એમને દેખાય છે. પછી બીજું શું કહે છે કે એ જો મુખ એમના દેખાય છે તો એકના બે આંખ, એવી રીતથી અનેક વક્ત્ર નયનમ, અનેક મુખ અને નેત્રો દેખાય છે. અને એ પાછા કેવા છે? બધા જ દિવ્ય છે. પાછા એ બધા પણ પાછા દિવ્ય એમના મુખ અને નેત્ર દેખાય છે. હવે આ રૂપની અંદર જેટલા પણ પ્રાણી છે, અને એ જે કોઈ પ્રાણીઓના મુખ અને નેત્ર છે, હાથ છે, પગ છે, આ બધા અંગો છે એ વિરાટ રૂપ ભગવાનના જ છે. કારણ કે ભગવાનના કોઈ એક અંગની અંદર છે ને, તો એટલા માટે એમના જ છે. દાખલા તરીકે મારા શરીરની અંદર, મારા લોહીની અંદર જે કોઈ તત્વો છે, એ તત્વ ભલે મેલેરિયાનું હોય, ટાઇફોઇડનું હોય કે બીજા કોઈ પણનું હોય, પણ છે તો મારાને. એમ ભગવાનના શરીરમાં દેખાતા ચરાચર સૃષ્ટિના બધા પશુ, પક્ષી, પ્રાણી જે કોઈ છે, એમના જે નેત્ર દેખાય છે, એમના જે હાથ દેખાય છે, પગ દેખાય છે, અને એમના જે મુખ દેખાય છે, ખરેખર કોના છે? તો કે ભગવાનના છે. વિરાટ રૂપ ભગવાનના છે. શું કામ એવું થાય છે? કેમ કે ભગવાન પોતે જ આ રૂપે પ્રગટ થયા છે, વિરાટ સ્વરૂપે પોતે તો પ્રગટ થયા છે, એટલા માટે બધા જ ભગવાનના છે. પછી અનેક અદ્ભુત દર્શનમાં, હવે અર્જુનને આ જે કંઈ દેખાય છે, જે કોઈ પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, એમના જે મુખ દેખાય છે અને એમના જે નેત્રો દેખાય છે, કોઈ પણ એમાંથી કોઈ પણ ઉપર જ્યારે અર્જુનની નજર એમની ઉપર ટકે છે ને, એ જ સાથે એ રૂપ કેવું છે? તો કે અદ્ભુત દર્શનમ. એમનું દર્શન અદ્ભુત છે. એ જે રીતે ભગવાનની અંદર સ્થાયી દેખાઈ રહ્યા છે, એ ભગવાનના વિરાટ રૂપમાં અદ્ભુત દર્શન છે એમનું. અદ્ભુત દર્શન શું કામ? તો કે એમની આકૃતિઓ એવા પ્રકારની છે, એમના રંગ એવા પ્રકારના છે, એમના જે રૂપની સજાવટ કરી છે ભગવાનના શરીરની અંદર જ્યાં દેખાઈ રહ્યા છે, એમના જે રૂપની સજાવટ છે ને, અદ્ભુત છે. મિત્રો, તમારી પાસે વસ્તુ ભલે ગમે તે હોય, પણ એમની સજાવટથી જે એમની અદ્ભુતતા દેખાય. દાખલા તરીકે આપણે કોઈ પણ મોટી બજારમાં જઈએ છીએ ત્યારે શોરૂમની અંદર એટલું બધું સરસ ગોઠવેલું હોય છે ને, કે તમને દરેક વસ્તુ ગમી જતી હોય છે, દરેક વસ્તુ ગમી જાય. એ જ વસ્તુને તમે ગોડાઉનમાં લેવા જાઓ ને, તો તમને એકેય ન ગમે. શું કામ? કેમ કે એની સજાવટ નથી. એમ અહીં ભગવાનના વિરાટ રૂપમાં ચરાચર સૃષ્ટિમાં પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય, આ જે કાંઈ દેખાય છે, એમના એવી રીતથી ગોઠવવામાં આવ્યા છે, અથવા તો એવી રીતથી એમની સજાવટ થઈ છે ને, એટલી બધી સરસ એમની આકૃતિઓ અને રંગ છે. ઘણી વખત આપણને શબ્દ ચિત્ર બનાવવાવાળા વ્યક્તિઓ છે, એ શબ્દો દોરી અને કંઈક ચિત્રો મૂકતા હોય છે, પછી આપણને ચેલેન્જ કરતા હોય છે, આમાંથી કહી દો કે આમાં કેટલા પશુઓ છે, કેટલા પક્ષીઓ છે, અથવા તો કેટલા માણસો આમાં બેઠેલા છે. આપણને કાંઈ દેખાતું નથી, માત્ર એક પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય છે. અને જ્યારે પછી એ ચિત્રકાર એમ કે જો અહીંયા જો આ શું છે, તો આપણને એમાં ઉંદર દેખાય, બિલાડી દેખાય, ગાય દેખાય, વ્યક્તિ દેખાય, કોઈ પણ નિહારી દેખાય છે. એમ ભગવાનના શરીરમાં વિરાટ રૂપે એ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. એમાં એટલી બધા સારી રીતે આકૃતિઓ, રંગ છે અને રૂપની સજાવટ કરેલી છે. એટલા માટે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અનેક અદ્ભુત દર્શન. એમના અનેક અને અદ્ભુત દર્શન છે. પછી એ વાત કરી છે કે અનેક દિવ્ય આભરણ. એ વિરાટ રૂપના હાથમાં આભરણમ એટલે આભૂષણો, અને એ પણ કેવા છે? દિવ્ય છે. એમણે જે આભૂષણો ધારણ કરેલા છે એ અનેક દિવ્ય આભૂષણો છે. એટલે શરીરના જે કોઈ અંગો ઉપર આભૂષણોની જરૂર હોય અથવા આભૂષણો ધારણ કરાતા હોય, એ બધા અંગમાં, હાથની અંદર છે, પગમાં છે, કાનમાં છે, નાકમાં છે, ગળામાં છે, આમ જે કંઈ ઘરેણાં પહેરેલા છે ને, તે બધા જ ઘરેણાં છે કેવા છે? તો કે અનેક દિવ્ય આભરણ. બધા જ ઘરેણાઓ દિવ્ય છે, એકદમ દિવ્ય છે. હવે પછીનો શબ્દ વાપર્યો છે કે દિવ્ય અનેક ઉદ્યત આયુધમ. ભગવાનના વિવિધ સ્વરૂપો આપણે જોયા છે, એમાં બને ત્યાં સુધી છે ગદા ધારણ કરેલા અને ઉગામેલી ગદાવાળા આપણે હનુમાનજીને જોયા હોય છે.
રામની પાસે આપણે ધનુષ્ય જોયું છે, પણ ધારણ કરેલું ધનુષ્ય ઉગામેલા એમના બાણ ચડાવી દીધું હોય એવા ફોટાઓ બહુ ઓછી વખત જોયા. એટલે ભગવાનના આયુધ છે બને ત્યાં સુધી શું હોય છે, એમ યુદ્ધ કરવા માટે તત્પર નથી હોતા. શાંતિની સ્થાપના માટે આપણા દેવી દેવતાઓ એ આયુધ ધારણ કરે છે. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આયુધોને વાપરે છે, યોગ્ય સમયે એમને વાપરે છે. પણ અહીંયા જે આયુધ છે એ ઉદ્યત ઉગામેલા છે. જે કોઈ આયુધ છે, પછી એ ચક્ર હોય, હાથની અંદર ચક્ર હોય, ગદા હોય, ધનુષ્ય હોય, બાણ હોય, પરીખ હોય, જે કંઈ બધા આયુધ છે, એક તો આ આયુધ છે બધા જ દિવ્ય છે અને એ પણ પાછા ઉગામેલા છે, ઉઠાવી દીધા છે, તત્પર થઈ અને રહેલા છે. એટલે આ શ્લોકની અંદર મિત્રો ખરેખર મૂળ જો જોવા જઈએ ને તો મૂળમાં શું છે, દિવ્ય શબ્દ આપેલો છે. એમના જે મુખ છે તે, એમની આંખો છે એ પણ દિવ્ય છે, એમનું અદ્ભુત દર્શન છે, અદ્ભુત શબ્દ છે એ દિવ્યતાનો બતાવે છે. કોઈ દિવ્ય વસ્તુને જોશો ત્યારે જ આપણે એમ કહીએ છીએ કે અદ્ભુત છે. પછી એમના જે આભૂષણો છે એ પણ અદ્ભુત છે અને ઉગામેલા જે એમના આયુધો છે એ પણ દિવ્ય છે. આમ દિવ્ય શબ્દ દરેક જગ્યાએ મૂકી અને લૌકિકતાથી જુદું કર્યું છે કે ભાઈ તું જે તારા દાદાઓને, તારા વડવાને જોવે છે, હવે એ તું જોવે છે તારા વડવા છે. ભગવાને કીધું હતું ને, અન્યત દ્રષ્ટુમ ઈચ્છસી, જો તું બીજું કંઈ પણ જોવા ઈચ્છતો હોય તો તું એ પણ જોઈ લે. એટલે સ્વાભાવિક છે કે એના દાદાના દાદા પણ ત્યાં હશે, ભગવાનની અંદર ત્યાં સ્થાયી. કેમ કે દરેક કાળ ભગવાનની અંદર તો વર્તમાન કાળ જ છે, ત્યાં રહેલું છે અને હવે જે કંઈ થવાનું છે એ પણ છે. એટલે જે કંઈ તને તે દિવ્ય શબ્દ વાપરી અને સંજય મારફત અહીં ગીતાકારે શું કર્યું છે, લૌકિક અને અલૌકિક બંને જુદા કર્યા છે. તે તારા પિતાને જોયા હતા, પાંડુને તે જે રીતે જોયા હતા એ લૌકિક હતા અને અત્યારે ભગવાનની અંદર તું જે એમને જોઈ રહ્યો છો ને એ અલૌકિક છે, દિવ્ય છે. તે તારી ચર્મચક્ષુથી જોયેલા પક્ષીઓ કેવા હતા એ લૌકિક હતા અને અત્યારે તું જો છો ને એ અલૌકિક છે. આ આભૂષણો અલૌકિક છે, આ હથિયારો અલૌકિક છે. એટલા માટે અહીંયા ભગવાને શબ્દ વાપર્યો છે અદ્ભુત દર્શનમ. એમનું દર્શન અદ્ભુત છે. મિત્રો, તમે કોઈ પણ જગ્યાએ બેઠા હો, તમે તમારા ઘરમાં બેઠા હો, દૂર હો, 500-700 કિલોમીટર તમે હરિદ્વારથી દૂર છો અને તમે એકવાર નક્કી કરો કે હું હરિદ્વાર ગંગાજીના હરકી પૌઢી ઉપર બેઠો છું અને એ જ સાથે તમે આંખો મીચશો એટલે તમને ગંગાજી દેખાશે, ત્યાંની આરતી દેખાશે, ત્યાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ દેખાશે. આખો ઘાટ તમારી સામે આવી જશે. શું કામ? કેમ કે તમારું મન છે એ ઘાટ બન્યું છે, તમારું મન છે એ ઘાટ બન્યું છે. એમ અહીંયા ભગવાન પોતે દિવ્ય છે, દિવ્યતાને ધારણ કર્યું છે, પોતે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે એમની અંદર જે કંઈ છે ને બધું જ દિવ્ય છે એવું સમજાવવા માંગે. આમ સરસ મજાનો શ્લોક વિશ્વરૂપ દર્શનથી શરૂઆત થઈ, મુખેથી ત્યાંથી શરૂઆત થઈ અને હવે આગળ વધતું જશે. સરસ શ્લોક કે અનેક વક્ત્રમ નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્ય આભરણમ દિવ્યમ અનેક ઉદ્યત આયુધમ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.